આજથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે, કારણ કે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। રાજ્યમાં આજથી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો આવશે। આજથી 3 દિવસ સુધી 2 થી 4 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે। ઉત્તર પૂર્વના પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળશે। અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી નોંધાયું છે અને નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। જો કે હજુ પણ તાપમાન 3 થી 4 ડિગ્રી સુધી ઓછું જઈ શકે છે, એટલે કે ઘટી શકે છે। तापमान में ज़्यादातर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होने का चांसेस है अगले 3 दिन तक, और उसके आगे नो लार्ज चेंज में जाएगा। ओके, और जो हवा का दिशा है अभी उत्तर और उत्तर पूर्व दिशा में हवा का दिशा है, और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 17.9 डिग्री सेंटीग्रेड, जो कि कल से -1.1 डिग्री डाउन हुआ है। સુરતમાં બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો થયો છે। બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો છે। કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર રસેશે ખોલી હતી બોગસ ડોક્ટરોની ફેક્ટરી। સુરતમાંથી બોગસ ડોક્ટરો તે તૈયાર કરતો હતો। રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી। ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું। રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો। કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રસેશ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અને 2021માં તેઓ કોંગ્રેસના સભ્યપદ પરથી પણ તેમણે રાજીનામું આપ્યું છે। ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી હતી। 2021 પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા। પ્રાથમિક સભ્યપદ કે ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા। 2024માં આ કાંડ ખુલ્યું છે। બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે। બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે। તપાસમાં એવું ખુલે છે કે 2002 થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા। સુરેન્દ્રનગરમાં એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ પકડાયો છે। માલવણ હાઈવે પર આવેલ હોટલ પાસેથી આ શખ્સ પકડાયો છે। ₹29,500નું ડ્રગ્સ ઝડપાયું છે। નવાબ ઇશુબ ખાન પઠાણને પોલીસે ઝડપી લીધો છે। નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હોટલ પાસેથી આ ડ્રગ્સ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે। નવાબ ઇશુબ ખાનની ધરપકડ કરાઈ છે। નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને આ ડ્રગ્સનો જે જથ્થો છે એ પણ કબજે લેવાયો છે। ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો। અમદાવાદના યુવકની કડીના કેનાલમાંથી એક લાશ મળી આવી। ચાંદોડિયાનો યુવક જે 2 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો હતો। યુવકની હત્યા કરાયાનો પરિવારજનોનો આરોપ છે। જમિયતપુરા પાસેથી યુવકનું એક્ટિવા મળી આવ્યું। આ એક્ટિવાની પણ તોડફોડ કરી હોય તેવી હાલતમાં તે જોવા મળ્યું। 25 વર્ષના શિવમ રાજપૂતની કડી કેનાલમાંથી લાશ મળી। પરિવારે અડાલજ અને સોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણકારી આપી હતી। કડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમની કામગીરી હાથ ધરવામાં આવી। અમે પોલીસ સ્ટેશનમાં બધી જાણ કરી અને બીજા દિવસે એવું સાંભળવામાં આવ્યું હતું, હવે સત્ય કેટલું છે એ ખબર નથી, કે 10:30 ચાણક્યપુરી કોઈ દવાખાનામાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા અને ડૉક્ટરે ના પાડી અને 4 છોકરાઓ એમની સાથે હતા। 2 ગાડીમાં બેઠા હતા અને 2 ડૉક્ટરને ત્યાં બતાવવા લઈ ગયા હતા। એટલે મને તો એવું લાગે છે કે હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધું હોય એવું મને લાગે। પોલીસવાળાને બોલાવ્યા, પછી ત્યાંના ફેરાવાળાઓએ એ લોકો નદીમાં કૂદ્યા તોય કંઈ મળ્યું નહીં। પછી અમે એફઆઈઆર દર્જ કરાવી સોલા પોલીસ સ્ટેશનમાં, ત્યાં બી કોઈ જાણકારી નહીં આલી। ત્યાંથી અમને ચાંદોડિયા દોડાયો। ચાંદોડિયાથી કે તમે ગોતા જાઓ, ભાઈ ગોતા ગયા। ગોતા જઈને એમને એફઆઈઆર લીધી, એ બી કાલે લીધી। એના માટે એમને લોકેશનનો ફોટો વોટો બધું એમને મોકલ્યો છે। હજી સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ અને આજે આ ટાઈમે આજે કઈ 4 તારીખે આજે ડેડ બોડી મળી છે અમને। અમરેલીના જસવંતગઢમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાઈ ગયો। વૃદ્ધાની હત્યા તેના જ જમાઈએ ક્રૂરતાથી કરી હતી। જમાઈ નયન જોશીએ ગળું કાપી સાસુની હત્યા કરી હતી।
ઘરમાં ઝઘડા માટે સાસુ જવાબદાર હોવાની શંકા રાખી હત્યા કરી હતી. પત્ની સાથે ઝઘડામાં સાસુ જવાબદાર હોવાની શંકા રાખતો જમાઈ નયને સાસુનું 90% ગળું કાપી અને હત્યા કરી દીધી. તાજેતરમાં જસવંતગઢમાં પ્રભાબેન તરવૈયા નામની વૃદ્ધાની હત્યા થઈ હતી. આ કેસની તપાસમાં અલગ અલગ 14 ટીમો 200થી વધુ જવાનો જોડાયા હતા. છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો. આ ઘટના અમદાવાદના નરોડાની છે. નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કરી દીધો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ખેતાનજી વણજારા નામના યુવક પર જીવલેણ હુમલો થયો. પોલીસે 2 સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સમાધાન માટે બોલાવી અને હુમલો કરાયાનો દાવો થયો છે. નરોડા પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો સાળા અને સસરાનો જમાઈ પર હુમલો. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. એક અમરેલીનો બનાવ પણ છે જ્યાં આ પ્રકારનો જ બનાવ બન્યો છે, જ્યાં જમાઈએ સાસુની હત્યા કરી. તો બીજી તરફ સસરાનો જમાઈ પર જીવલેણ હુમલો, જે અમદાવાદના નરોડાનો આ બનાવ છે. અમદાવાદના બોપલ અકસ્માત કેસમાં આરટીઓની કાર્યવાહી. રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું છે. પોલીસની દરખાસ્ત બાદ આરટીઓની આ કાર્યવાહી. આરટીઓએ નોટિસ મોકલી અને 1 સપ્તાહ બાદ નિર્ણય કર્યો છે. અકસ્માતની ગંભીરતા જોતા આ કાર્યવાહી કરાઈ છે. બેફામ કાર હંકારી અને બોપલ આમલી રોડ પર 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આખરે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયું છે. જ્યાં અકસ્માત થયો તો એ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી. અગાઉ પણ એના વિરુદ્ધ 2 કે 3 ગુનાઓ નોંધાયેલા છે. એના વિગતો સહિત હતી અને એમવી એક્ટનું જે પ્રોવિઝન છે સેક્શન 19, એ સેક્શન 19 હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે. મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાહે આગળ દાદ મેળવવી પડશે. રાજકોટમાં એટેકથી અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું. સિટી બસના ડ્રાઈવર ભરતીના નિયમો બદલાઈ શકે છે. સિટી બસના ડ્રાઈવરના હાર્ટ એટેક બાદ તંત્ર હવે સતર્ક બન્યું છે. ડ્રાઈવરની ભરતીમાં હવે ઉંમરને લઈ નવા નિયમો પણ આવી શકે છે. ગઈકાલે રાજકોટના રેલનગર વિસ્તારમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો અને અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે આરએમસીના આસિસ્ટન્ટ મેનેજરે કહ્યું છે કે ડ્રાઈવર પાસે હેવી લાયસન્સ હતું, જેની વેલિડિટી પણ 2026 સુધીની હતી, પણ તેમની ઉંમર 60 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું. આથી આગામી દિવસોમાં ડ્રાઈવરની ઉંમર નક્કી કરવામાં આવશે, જે શરતના આધારે જ ટેન્ડર બહાર પાડવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને આરએમટીએસનું સંચાલન કરવાની બાબતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો. સમગ્ર મામલે મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સંદીપ સાવલિયાએ જણાવ્યું છે કે કોઈપણ ડ્રાઈવરની ભરતી કરતા પહેલા અમારા દ્વારા તેની મેડિકલ ચેકઅપ અને તેનું લાયસન્સની ચકાસણી કરવામાં આવતી હોય છે. આ છે એ પહેલેથી ટૂંકમાં છે એવો કોઈ હાલ પૂરતો તો કોઈ ગાઈડલાઇન્સ કે નથી કે ભાઈ આટલી ઉંમરના. અને બીજું કારણ એ હોય કોર્પોરેશનને કોઈ પણ જગ્યામાં